તો જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો। આજે વાગી ગયા હતા સવારના 6 ને આપણે જવાનું હતું ઇસ્કોન મંદિર। જોઈ શકો છો તમે સવારના 6 વાગ્યા છે, કેટલો સન્નાટો છે। તો આ છે અંધેરી વેસ્ટ તરફ જવાનો રસ્તો। જો આપણે ઈસ્ટમાંથી વેસ્ટમાં જવું હોય તો આ ફ્લાયઓવર ટપવું પડે આપણે। આજે ઠંડી હતી હો, પણ ભૂકા કાઢી નાખે એવી, એટલે મારે એક્ટિવા સ્લો ચલાવવી પડી। સવારના મિત્રો રાઈડ કરવાની મજા આવે પણ। તો પછી આપણે આવી ગયા અંધેરી વેસ્ટમાં। આ કાકા વોક કરતા હતા। આ છે અંધેરી ઈસ્ટ તરફ જવાનો રસ્તો રિટર્નમાં। આ છે ઇસ્કોન મંદિર તરફ જવાનો રસ્તો। લેફ્ટ મારો એટલે ડાયરેક્ટ ઇસ્કોન મંદિર। આ છે ઇસ્કોન મંદિરનો ગેટ, જ્યાં 4 વ્હીલરથી પાર્કિંગ ચાલુ થાય છે। આપણા કને છે 2 વ્હીલર, તો આપણે પાછળ પાર્કિંગ કરવા જવું પડશે। તો મિત્રો હું પાર્કિંગ કરીને વાળ સરખા કરીને નીકળી ગયો મંદિર તરફ। આ છે દરિયા કિનારા તરફ જવાનો રસ્તો। આપણે ગાડી પાર્કિંગ કરીને નીકળી ગયા। આ છે ઇસ્કોન ટેમ્પલનો બહારનો વ્યૂ। આ જો મિત્રો અંદર કેટલું શાંત વાતાવરણ છે। આ થતી હતી કૃષ્ણ ભગવાનની પૂજા। તો આપણે દર્શન કરીને આવી ગયા પછી બારે। મેં તમને કીધું તું દરિયા કિનારો દેખાડીશ। શાંત તો આ છે મિત્રો ચોપાટી। કેવું શાંત અને મસ્ત સવારનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો। ક્યારેક આવજો તમે મુંબઈ ફરવા આવો તો ચોક્કસ ઇસ્કોન ટેમ્પલ, અને આ તેમની બાજુમાં જ છે, મેં તમને જેમ વિડીયોમાં દેખાડ્યું। તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો।